જામનગરમાં વેગનાર કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો। સિટી એ ડિવિઝનની સર્વેલન્સ ટીમ દ્વારા દરોડો। કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વિદેશ અલગ અલગ બ્રાન્ડની કાચની કંપની શીલબંધ બોટલ નંગ 101 મળી આવ્યા। દારૂનો જથ્થો અને કાર સહિત 5,71,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે, બુટલેગરની શોધખોળ। આ દરોડાની વિગત મુજબ જામનગર શહેરના ઠેબા ચોકડી રોડથી રાધિકા સ્કૂલ નજીક વ્હાઇટ વેગનાર કારમાં દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમી મળી આવતા સિટી એ ડિવિઝન સર્વેલન્સ ટીમના વિજયભાઈ કાનાણી, યોગેન્દ્રસિંહ સોડા અને રવિરાજસિંહ જાડેજા બાતમીના આધારે સ્ટાફે વોચ ગોઠવી હતી। તે દરમિયાન પોલીસને જોઈ કાર ચાલક કાર મૂકી પલાયન થઈ ગયો હતો। બાદમાં પોલીસે G.J.23B.D. 9734 નંબરની વેગનાર કારને આંતરી તેની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કાચની કંપની શીલબંધ બોટલ નંગ 101 જેની કિંમત 56,500 રૂપિયા તથા એક મોબાઈલ ફોન જેની કિંમત 15 રૂપિયા 0000 અને મારુતિ સુઝુકી વેગનાર કાર જેની કિંમત 5 લાખ રૂપિયા સહિત કુલ 5,71,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી નાશી ગયેલા આરોપી આનંદ ઉર્ફે બાળો નાનજીભાઈ ભદ્રા રહે ભાનુશાળીપરા, બાળકોનો સ્મશાન નજીક, જામનગર નામના બુટલેગરની શોધખોળ આરંભી હતી।